રાધે રાધે, જય સિયારામ. આપણે ચરિત્ર ચાલી રહ્યું છે સુદર્શન સિંહજી ચક્રનું. સુદર્શન સિંહજી ક્ષત્રિય પરિવારના હતા, રામના વંશજ હતા, રઘુવંશી હતા અને કૃષ્ણને પોતાનો નાનો ભાઈ માનીને હાલતા હતા. હા એટલે એ કૃષ્ણને કન્નુ કહીને બોલાવતા. કન્નુ. તો સુદર્શન સિંહજીના ચક્રના ચરિત્રમાં આગળ વધીએ તો રામ બ્રહ્મ વ્યાપક જગ જાના. કાલે ઈ ચોપાઈનો અર્થ એક સંત કરે છે એ આપણે જોયું. હા હવે એક દિવસ સુદર્શનજી 6 વર્ષના હશે અને પિતાજી સાથે દર્શન કરવા ગયા દેવીના. એના પિતાજી દેવી ઉપાસક હતા. એટલે દેવીના દર્શન કરવા ગયા તો ન્યાય સુદર્શને પ્રશ્ન કર્યો કે પિતાજી, આ દેવી આઠ હાથમાં આટલા હથિયાર શું કામ ધારણ કરે છે? એના 8 હાથમાં હથિયાર છે. તો કે ચૂપ બેટા, અત્યારે તને ખબર નહીં પડે, મોટો થાય ત્યારે ખબર પડશે. પણ સુદર્શનજીની જિજ્ઞાસા પ્રબળ હતી કે ખરેખર દેવી આટલા હથિયાર શા માટે ધારણ કરે છે. હા એટલે એના ઘરે એકવાર સાધુ આવ્યા ને ત્યારે સાધુને પૂછ્યું કે બાબા દેવી માતા આટલા હથિયાર શું કામ ધારણ કરે છે? હા ત્યારે સાધુએ કીધું કે બેટા, ભક્તોની રક્ષા કરવા માટે માં હથિયાર ધારણ કરે છે. ભક્તોને ક્યારેય સંકટ આવી જાય, ક્યારેય દુઃખ આવી જાય, ક્યારેય તકલીફ આવી જાય તો એ તકલીફમાંથી એને મુક્ત કરવા માટે માં હથિયાર ધારણ કરે છે. આઠ હાથમાં કે હું મારા ભક્તની ખડે પગે રક્ષા કરું છું. હા ભગવાનના હથિયાર ધારણ કરવા જરૂરી છે, એવું નથી જરૂરી નથી. સ્વયં ડોંગરેજી મહારાજ કે છે રામ ધનુષ ધારણ કરીને એટલે ઊભા છે કે ભક્તને કષ્ટ આવે તો હું ઊભો હોય ને તો ઝડપથી ભક્તની મદદ કરવા જઈ શકું. હા એટલે રામ ધનુષ ધારણ કરીને ઊભા ઊભા ભક્તની રક્ષા કરે છે, એવું ડોંગરેજી મહારાજ કહે છે. એટલે ભક્તોના ભાવ બધાય અગાધ હોય છે, એનો કોઈ જીવ પાર પામી શકતું નથી. અને ભગવાનના ભાવ પણ અગાધ હોય છે. ભગવાન શું લીલા ક્યારે કેવી રીતે કરે છે પાર ન પામી શકીએ. ઘણા લોકો નિંદા કરતા હોય કે માતાજી તો હથિયારધારી છે, એના ચિંતનમાં મજા નથી આવતી. રાધા રાણીનું ચિંતન કરી તો રાધા રાણી પ્રેમી છે. સાચી વાત છે, રાધા રાણી પ્રેમી છે, એમાં વાંધો નહીં. પણ તમે ઈ માનું રૂપ પણ ક્યારેક તમે ભાવથી જોશો ને કે આ ભક્તો માટે હથિયાર ધારણ કર્યા છે, સતત એની આંખમાંથી કરુણા વરસે ચાહતે, તો ઈ રૂપમાં પણ તમને ઈ પ્યારા લાગશે. હા એ રૂપમાં પણ તમને એ પ્યારા લાગશે. મૂળ વાત ભાવની છે. હૃદયમાં ભાવ નથી ને તો બધું તમને નકામું લાગશે, અને હૃદયમાં ભાવ હશે ને તો એક પથ્થરનો કટકો પણ તમને ભગવાન દેખાશે. બિલકુલ ભાવની વાત છે. આવી વસ્તુ છે. નર્મદાનો કંકર એટલા શંકર, નર્મદાનો કંકર પણ બધાને શંકર દેખાય છે ભાવના કારણે. એટલે ભાવ હોવો પરમ આવશ્યક છે. આવી વસ્તુ છે. તો સુદર્શનજીને સંતો પાસેથી આવા જવાબ મળી જતા. હવે સુદર્શનજીના કાકા હતા ઈ ધામ પધારી ગયા એટલે સુદર્શનજીને વધુ વૈરાગ્ય લાગ્યો. એને એમ થયું કહો આ જગત બેકાર છે, આ જગત નકામું છે, અહીંયા તો ચલાચલીનો ખેલ છે, કોઈ આવે છે ને કોઈ મરે છે ને કોઈ જીવે છે. ને સુદર્શનજી ચક્રને એમ થયું કે આ બધું બેકાર છે. તો સુદર્શનજી ચક્ર શું કરતા, એનો નાનકડો ભાઈ હતો સૌરુ, એ સૌરુને લઈને ખેતરે વયા જાતા. હા નિશાળે ભણવા જાતા, પણ નિશાળે ભણ્યા પછી એના નાના ભાઈ સૌરુને લઈને ખેતરે વયા જાતા. અને ખેતરમાં જ્યાં હરિયાળી હોય, જ્યાં કણે વધુ પડતા વૃક્ષો હોય એવી જગ્યાએ બેસી અને સુદર્શનજી ચક્ર ધ્યાન કરતા ભગવાનનું. હા બાળપણની અંદર જ હો. એટલે નાનો ભાઈ રમતો હોય ખેતરમાં, પણ આને રમવું ગમતું નહીં. વ્યર્થની ઉછળ કૂદ રમવું કે એવું કાંઈ ગમતું નહીં. એટલે સુદર્શનજી ચક્ર છે ને ધ્યાન કરવામાં લાગી જતા. તો ધ્યાન કરતા ને સુદર્શનજી તો શું વિચારતા, મનુષ્ય મરીને ક્યાં જાતો હશે, આવું વિચારે. હા પછી કે જ્યાં જાતો અહીંયા પણ ક્યાંક તો જાતો હશે કે.
લોકો એમ કહે છે કે મનુષ્ય મરીને રામજી પાસે જાય છે કે તો કે રામજી પાસે કેમ જાતો હશે? રામજીના ધામનો રસ્તો તો દેખાતો નથી કે હા આવું વિચારે. પિતાજીને પૂછીએ છીએ તો પિતાજી જવાબ નથી આપતા. તો કે કાંઈ વાંધો નહીં, ભલે પિતાજી જવાબ ન આપે કે હું મોટો થાઈશ ને પછી કેટલી બધી પુસ્તક વાંચીશ અને એ પુસ્તકમાંથી હું જવાબ લઈ લઈશ કે વાહ પછી એને વિચાર્યું રામ બ્રહ્મ વ્યાપક જગ જાના. ઓહો, રામ તો બ્રહ્મ છે, વ્યાપક છે, કણે કણમાં વ્યાપેલા છે. તો કે અરે, કણે કણમાં વ્યાપેલા છે તો રામજી કેવડા મોટા હશે કે આપણી તો નજરે ન પહોંચે એવડા હશે. આ ધરતી, આકાશ, વાયુ, અગ્નિ, જલ, ઓ કોના આધારે ટૈકા હશે? આ ચાંદો અને સૂરજ સતત ઘૂમી ઘૂમીને ઈ વ્યાપક ભગવાનની આરતી તો નથી ઉતારતા ને. આ બહુ મસ્ત વાત કરી સુદર્શનજી ચક્રએ. આપણે જયારે આરતી ઉતારીને ત્યારે પગે પગેથી ચરણથી લઈ અને માથા સુધી આરતી ઉતારીએ છીએ. હા આપણે આરતી ઉતારીએ ત્યારે ચરણથી લઈ અને માથા સુધી આરતી ઉતારીએ છીએ ગોલ ગોલ. એમાં સૂર્ય અને ચંદ્ર ગોળ ગોળ ફરીને શું ભગવાનની આરતી ઉતારે છે ઈ વિરાટ સ્વરૂપની એમ. તો કે હા એવું હોઈ શકે સુદર્શનજી કીએ. પછી વિચારે છે અરે આ વાદળા પાણી વરસાવે છે તો કોના ચરણ ધોતા હશે? ભગવાનના ચરણ ધોવા માટે તો વરસતા નહીં હોય ને કે હા આ પવન શું કામ વાય છે? આ પવન વ્યાપક ભગવાનને પંખો તો નહીં કરતો હોય ને કે એવું એવું વિચારે. હા આહા એ કે મારા ખેતરમાં કોયલો ગાય છે તો કોયલો ભગવાનને પ્રસન્ન કરવા તો નહીં ગાતી હોય ને કે અહીંયા રંગબેરંગી ફૂલો છે તો એ ફૂલને બનાવવા વાળું કોણ છે એમ? કોણ આ સંસારને હલાવે છે એ કે પિતાજી તો એમ કહે છે કે રામજી જ બધું કરવા વાળા છે, કરાવવા વાળા છે. રામજી સિવાય કોઈ કરતું નથી. હોય ઈ સોય જો રામ રચી રાખા, કો કરી તર્ક બળાવે સાખા. આ કે આવા રામજી હોય આખા જગતને હલાવતા હોય ને તો મારે તો એ રામજીની જ પ્રાપ્તિ કરી લેવી છે કે પણ કે હું રામજીને મળી હકી શકીએ? ઓ એ તો વ્યાપક છે અને હું તો નાનકડો છોકરો છું કે શું મને રામજી મળશે? એવું વિચારે સુદર્શન હા કે મને રામજી મળશે? હું તો નાનું બાળક છું અને રામજી તો વ્યાપક છે. તો કે વ્યાપક હોય તો મારે શું લેવા દેવા? મારે તો મારી હારે રમવા વાળા, મારી હારે હસવા વાળા, મારી હારે બોલવા વાળા અને મને જોવા સાંભળવા વાળા રામજી જોઈ છે જેવા રામજી હનુમાનજીને મળ્યા હતા કે હા માધુર્ય ભાવમાં આવી ગયા સુદર્શનજી ચક્ર કે રામજી વ્યાપક હોય ને વિરાટ રૂપ વાળા હોય તો એના ઘરના કે મારે એ રામજી નથી જોતા, મારે તો હનુમાનજી જેવા રામજી જોઈ છે જે મારી હારે બોલે, વાતો કરે, મને પ્રેમ કરે, મને મતલબ રમાડે જમાડે એવા રામજી જોઈ છે કે મારે. વાત બિલકુલ સાચી છે. ભગવાન વ્યાપક પણ છે, અનંત કોટી બ્રહ્માંડ નાયક પણ છે અને ભગવાન ભક્તોના દાસ પણ છે. હા ભગવાન ભક્તોના દાસ પણ છે. બે રૂપ છે ભગવાનના, વિરાટ રૂપ વ્યાપક રૂપ પણ છે. જ્યારે ભક્તને સંકટ આવે ત્યારે એ વ્યાપક રૂપ ધરી લે છે અને જ્યારે ભક્ત પ્રસન્ન હોય ત્યારે ભગવાન એની હારે માધુર્ય રૂપમાં આ લીલા કરે છે, ખેલે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો કે મને છે ને કે આ રામ કોણ અપાવશે, કોણ અપાવશે? ત્યાં એને હનુમાનજીની વાત યાદ આવી. તુમ રે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ વિસરાવે. તો એને આ હનુમાન ચાલીસાની ચોપા યાદ આવી ને ત્યારે કે અચ્છા બીજા કોઈ મને રામજી અપાવે કે ન અપાવે, મને મારા હનુમાનજી જરૂર રામજી અપાવી દેશે. વાહ કારણ કે હનુમાન ચાલીસામાં લખ્યું છે તુમ રે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ વિસરાવે. તો કે મને હનુમાનજી જરૂર અપાવી દેશે કે એટલે હું હનુમાનજીનું ભજન કરી શીખીએ. હવે કોઈ પ્રશ્ન થશે તો પિતાજીને નહીં પૂછું, હનુમાનજીનું ભજન કરીશ, હનુમાનજી જ મને જવાબ આપશે. આમ વિચારી અને ઈ રામ 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 જપવા માંડ્યા સુદર્શનજી ચક્ર. સુદર્શનજી ચક્રને ખબર હતી કે સુમીરી પવન સુત પાવન નામું, અપને બસ કરી રાખે રામું.
હનુમાનજી રામ રામ બોલીને રામને સદાય માટે પોતાના વશમાં કરી લીધા છે. એ પણ સુદર્શનજી ચક્ર જાણતા હતા અહીંયા. એટલે કહે છે કે રામ રામ જપીને હનુમાનજીએ રામને વશમાં કરી લીધા છે, તો હું પણ રામના નામનો જપ કરી શીખીએ, હું પણ કે રામ રામ જપી શીખીએ અને ભગવાનને મારા વશમાં કરી લઈશ. આહા એ કે જેથી ભગવાન મળશે ત્યારે મને હૃદય લગાડી લેશે ને એવું ચિંતન કરે છે. જેથી મને ભગવાન મળશે તેથી શું ખરેખર ભગવાન મને હૃદયે લગાડી લેશે એવું વિચારે છે. સાંભળ્યું છે કે રામ કોમળ સ્વભાવના છે, અયોધ્યાના રાજા છે, સ્વભાવ પણ કોમળ છે અને અયોધ્યાના રાજા પણ છે. એમ કે ભક્ત થોડોક ભાવ દેખાડે તો એ રામ હૃદય લગાડી લે છે. આવું ચિંતન કરતા હતા ને ત્યાં અંધારું થઈ ગયું. અંધારું થઈ ગયું ને એટલે ભાઈ એમ કહે છે, ભાઈ એમ કે છે કે ભાઈ રાત પડી ગઈ, હાલ ઈ કે ઝડપથી કે હવે આપણે ઘરે જવાનું છે કે હા હવે આપણે ઘરે જવાનું છે, રાત પડી ગઈ. ત્યારે સુદર્શનજી નું ધ્યાન ભંગ થયું. નકર એને ધ્યાન પણ નહોતું કે હું કઈ ભાવમાં ડૂબેલો છું. વાહ એમને ખ્યાલ પણ નહોતું. આને જ કહેવાય તન્મયતા. તન્મયતા આને જ કહેવાય કે ખરેખર જીવ એવો ભાવમાં ડૂબે કે એને રાત દિવસનું ભાન ન રહે. પતા નહીં કબ રાત દિવસ કા, પતા નહીં કબ સંધ્યા ભોર. હનુમાન પ્રસાદ પોદાર માટે આ વાક્ય બોલાય છે કે એને રાત દિવસનું પણ ભાન નહોતું, સવાર સાંજનું પણ ભાન નહોતું. એવા એ ભાવમાં ડૂબેલા રહેતા કે સવાર સાંજ આ તે એ કઈ એને યાદ રહેતું નહીં. એવા ભાવમાં ડૂબેલા રહેતા. તો એમાં કઈ ખોટું નથી. ભાવમાં ડૂબવા વાળા વ્યક્તિને સમયનું ભાન રહેતું નથી અને સમયનું ભાન રાખવું પણ ન જોઈએ. હા હવે સુદર્શનજી ચક્રના જીવનમાં અતિશય કષ્ટો આવવાનું ચાલુ થયું. કારણ કે ભગવાન જેને પકડે છે ને એને ક્યારેક અતિશય કષ્ટમાં નાખી દે છે. કષ્ટો આવવાનું ચાલુ થયું. એક એક કરીને એના પરિવારના મરતા ગયા. કાકા બાપા કાકાની વહુ ના તેને ધીરે ધીરે અને એક દિવસ એના મા અને પિતા પણ ધામ પધારી ગયા. પણ આ હા બધાયમાં એની માનું મરવું છે ને કઈક મંગલકારી હતું. એની માએ સુદર્શનજીને કહી દીધું હતું કે બેટા હું છે ને 10મું દ્વાર ફાડીને આજ રાતે મરી જાય શીખીએ, એટલે તું આજ મારા પાસે જ રહેજે આખો દિવસ. હું તને આજ લાડ લડાવી લઉં કે હાજે હું વહી જાય શીખીએ. તો ઘરના લોકો બધા મજાક માનતા હતા કે એવું થોડું હોય કઈ, એમ થોડો માણસ મરી જાય. એમ ઘરના લોકો મજાક માનતા હતા એને. હા પણ ખરેખર રાત પડી અને રાતના 11 વાગ્યા હશે તો સાચું કાચ સુદર્શન ચક્રના માં 10મું દ્વાર તાળવું ફાટીને એના પ્રાણ નીકળી ગયા. વાહ તાળવું ફાટીને પ્રાણ નીકળી ગયા અને એ ભગવાન પાસે પહોંચી ગયા. કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ એ છે કે ભગવાનની એના ઉપર કૃપા હતી. કોણ જાણે કોઈ પુણ્યશાળી જીવ હશે. કારણ કે શાસ્ત્ર કહે છે કે 10મ દ્વાર માંથી કોઈના પ્રાણ જાય તો અવશ્ય એ ભગવત પ્રાપ્તિ કરે છે. હા જુઓ, નીચેની ઇન્દ્રિયોમાંથી પ્રાણ જાય, સંડાસ પેશાબની ઇન્દ્રિયમાંથી, તો માનવાનું જીવની અધોગતિ છે. હા અને નાકમાંથી, આંખમાંથી, કાનમાંથી ને મોઢેથી પ્રાણ જાય તો માનવાનું એની ઉપરના લોકમાં ગતિ થઈ, સ્વર્ગલોક છે, બ્રહ્મલોક છે, ત્યાં ગતિ થઈ એમ કહી શકાય. અને જો 10મું દ્વાર છોડીને પ્રાણ નીકળે તો માનવાનું કે એને ભગવત પ્રાપ્તિ થઈ ગઈ. વાહ કારણ કે ભાગ્યશાળી વ્યક્તિ જ તાળવામાંથી પ્રાણ છોડીને જાય છે. તો અહીંયા પ્રશ્ન થાય કે ભજન તો કેટલાય સાધુઓ કરે છે, ઘણા મહાપુરુષો ધામ પધાર્યા, બધાયના પ્રાણ તો 10મ દ્વારથી ન જ જાતા. તો કે જે પહોંચેલા છે એની વાત અલગ છે. પહોંચેલા વ્યક્તિના પ્રાણ કોઈ પણ દરવાજેથી જાય એ ભગવાન પાસે જ પહોંચી જાય છે, એની વાત અલગ છે. આ તો સાધારણ જીવોની વાત છે કે સાધારણ જીવોની વ્યવસ્થા કઈ રીતે થતી હોય છે. હા સુદર્શનજી માતાને ધન્ય છે કે એના 10મા દ્વારે પ્રાણ ગયા અને એ પ્રભુ પ્રાપ્તિના રસ્તે વયા ગયા. તો આગળનો પ્રસંગ આપણે કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.